અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા આવે ત્યારે પૂરા કરવા પડશે। 1800 રૂપિયા આપો અને સરકારી દાખલો કઢાઈ લો। આ તો તમારા હોસ્પિટલનું કામ હતું એટલે, નહીં તો 2500 રૂપિયામાં 1 કલાકમાં દાખલો કઢાવી દો। આ શબ્દો તમે સાંભળ્યા હશે। સોમવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીનો છે। તેમાં એક મહિલા એજન્ટ દ્વારા એક અરજદાર પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે। જો કચેરી ખાતે એજન્ટો પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે, તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારી કચેરીઓના જે અધિકારીઓ છે તેમની સહમતિ અથવા પ્રોત્સાહન હોઈ શકે છે। વાયરલ થયેલા વિડીયોમાં મહિલા અરજદાર પાસેથી 1800 રૂપિયાની માંગણી કરે છે અને મહિલાએ દાવો કર્યો હતો કે સામાન્ય રીતે 2500 રૂપિયા દાખલાના લેતી હોય છે। વધુમાં તે અરજદારને તેવું પણ કહી રહી છે કે જો અરજદાર પાસે પૂરતા પૈસા ન હોય તો હાલમાં થોડા પૈસા આપે અને બાકીની રકમ જ્યારે દાખલો લેવા આવે ત્યારે આપે। વાયરલ થયેલા વિડીયોને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પુષ્ટિ કરી છે કે આ કલેક્ટર કચેરીનો જ વિડીયો છે। તદુપરાંત આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ મહિલા વિરુદ્ધ પ્રાંત અધિકારીએ FIR પણ નોંધાવી છે। મહત્વની વાત તો એ છે કે આવા એજન્ટો પર પ્રતિબંધ હોવા છતાં આ એજન્ટો કોઈ પણ અરજદાર જે તે દાખલા માટે કલેક્ટર કચેરી ખાતે આવે છે ત્યારે એ અરજદારને જે તે દાખલા કઢાવી આપવાની ચોકસાઈ કેવી રીતના આપે છે? આનો અર્થ સ્પષ્ટ છે કે સરકારી બાબુઓ તથા એજન્ટોની મિલીભગત છે। સામાન્ય જનતાને આ દાખલા કાઢવાની પ્રક્રિયાની જાણ હોતી નથી, તેને લઈને આવા એજન્ટો થકી દાખલા કઢાવવાની મજબૂરી અનુભવતા હોય છે। ત્યારે તંત્ર દ્વારા સામાન્ય જનતાને જાણકારી મળે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ।